અમદાવાદના નગરજનો માટે ગૌરવ સમાન 149મી શ્રી જગન્નાથજી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આજે સવારે નેત્રોત્સવ અને ધ્વજારોહણનો પાવન અવસર યોજાયો હતો। ત્યારબાદ ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ સમાજના લોકો રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા આતુર છે। છેલ્લા 1 મહિનાથી પોલીસ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ મેચ તેમજ મહિલા અને યુવાનો સાથે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાનો મુખ્ય કાફલો અંદાજે 2.5 થી 3 કિલોમીટર લાંબો રહેશે, જ્યારે સમગ્ર રૂટ 16.2 કિલોમીટરનો રહેશે। સુરક્ષા માટે 10 આઈજી, 42 ડીજીપી કક્ષાના અધિકારીઓ, 900થી વધુ પીઆઈ, પીએસઆઈ, 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં, 13,000 ટ્રાફિક પોલીસ કર્મીઓ, 15 એસઆરપી કંપનીઓ અને 9 પેરામિલિટરી દળો તૈનાત રહેશે। ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને રથયાત્રાની વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના નિરીક્ષણમાં જોડાયા, તે બદલ સૌ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓને હું વંદન કરું છું। તો રથયાત્રા પહેલા વધુ એક આતંકી ષડયંત્રનો પર્દાફાશ। ગુજરાત એટીએસે 5 શંકાસ્પદ લોકોની અટકાયત કરી। અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે આતંકી ષડયંત્રનો વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે। અગાઉ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ હવે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ 5 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। 8 શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સ્થાનિક પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી સઘન તપાસ કરવામાં આવી। આ દરમિયાન વધુ 5 શંકાસ્પદ ઇસમોને પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવ્યા। તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર નેટવર્કના તાર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોઈ શકે છે। તપાસ દરમિયાન એટીએસની ટીમે સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં રહેતા આરોપી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ કરી। પરિવારજનોની પૂછપરછ ઉપરાંત આરોપીઓએ ખરીદેલા શંકાસ્પદ સામાન અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી। જાપલી પોળ સહિતના બજાર વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાં પણ એટીએસે વેપારીની પૂછપરછ કરી મહત્વની વિગતો એકત્રિત કરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ ઝડપાયેલા કેટલાક શંકાસ્પદ લોકોના સંપર્ક પાકિસ્તાનમાં રહેલા કેટલાક લોકો સાથે હોવાની પણ આશંકા છે। જોકે આ તમામ પાસાઓની તપાસ હજુ ચાલુ છે અને અધિકૃત રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી। પૂછપરછના આધારે આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રથયાત્રા પૂર્વે એટીએસની આ કાર્યવાહી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે। તો ગુજરાત એટીએસ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે। ટૂંક સમય પહેલા ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા એક આતંકીઓને પકડવામાં સફળતા મેળવી છે અને હમણાં પણ તપાસ આગળ વધી રહી છે। ગુજરાત એટીએસ એ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે। ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ખૂણેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે। સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે।